હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ યોર ચેનલ સાઈ એકેડમીમાં હું અનિલ સાગતરા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશો 8 આવેલા છે તેની રાજધાની, તેના મુખ્યમંત્રીઓ અને તેના રાજ્યપાલ અથવા ઉપરાજ્યપાલ અથવા વહીવટદાર વિશે આજે આપણે ચર્ચા કરીએ. તો મિત્રો, પ્રથમ કેન્દ્ર શાસિત પ્રદેશ છે દિલ્હી. દિલ્હીની કેપિટલ છે દિલ્હી, આપણા ભારતની રાજધાની છે, પરંતુ દિલ્હીની કેપિટલ છે નવી દિલ્હી. અને રેખા ગુપ્તા તેના સીએમ છે, વિનય કુમાર સક્સેના તેના ગવર્નર છે. ત્યાર પછી જોઈએ બીજા નંબરે ચંદીગઢ. ચંદીગઢની રાજધાની ચંદીગઢ છે. ગુલાબચંદ કટારિયા જે પંજાબના રાજ્યપાલ છે તે જ આના વહીવટદાર છે. મિત્રો, LIEUTENANT લેફ્ટનન્ટનો સ્પેલિંગ છે, આ પરીક્ષામાં પૂછાઈ શકે છે મિત્રો. ત્યાર પછી જોઈએ આપણે પુડુચેરી. પુડુચેરીની મુખ્યમંત્રી છે એન રંગાસ્વામી અને કે કૈલાસનાથન તેના શું છે તો કે તેના ઉપરાજ્યપાલ છે. ત્યાર પછી આપણે લદ્દાખ જોઈએ. લદ્દાખની રાજધાની લેહ અને કારગિલ, બીડી મિશ્રા તેના ઉપરાજ્યપાલ છે. પછી જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીરની રાજધાની જમ્મુ અને શ્રીનગર. જમ્મુ શિયાળુ, શ્રીનગર ઉનાળુ. ઓમર અબ્દુલ્લા તેના શું છે મુખ્યમંત્રી છે અને મનોજ સિન્હા તેના ઉપરાજ્યપાલ છે. પછી આપણે જોઈએ અંદમાન નિકોબાર. શ્રી વિજયપુરમ, પહેલા પોર્ટ બ્લેયર હતી તેની રાજધાની અને હાલમાં છે શ્રી વિજયપુરમ. દેવેન્દ્ર જોશી તેના શું છે તો કે વહીવટદાર છે. પછી દાદરા નગર હવેલી, દીવ દમણ તેની રાજધાની દમણ છે અને પ્રફુલ્લ પટેલ તેના વહીવટદાર છે. પછી લક્ષદ્વીપ. લક્ષદ્વીપની રાજધાની કવરત્તી છે અને પ્રફુલ્લ પટેલ તેના વહીવટદાર છે. દાદરા નગર હવેલી, દીવ દમણ અને લક્ષદ્વીપની કોણ છે તેનો વહીવટદાર તો કે પ્રફુલ્લ પટેલ વહીવટદાર છે. તો મિત્રો, આપણે પહેલા, બીજા અને ત્રીજા પાર્ટમાં ભારતના રાજ્યોના રાજ્યપાલ, મુખ્યમંત્રી અને રાજધાની વિશે ચર્ચા કરી. આ જે ચોથો પાર્ટ છે તેમાં આપણે કેન્દ્ર શાસિત પ્રદેશો વિશે ચર્ચા કરી. તો તમારે મિત્રો શું કરવાનું છે, તમારે આ ચેનલને લાઈક કરવાની છે, શેર કરવાની છે અને સબસ્ક્રાઈબ કરવાની છે, જેથી મને નવું મોટિવેશન મળતું રહે અને હું નવા વિડીયો બનાવતો રહું અને તમને ભણાવતો રહું. ઓકે, થેન્ક યુ મિત્રો.